હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજના વિડિયોની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છે પાત્રા, જે હરેક ગુજરાતીઓની મનપસંદ વાનગી છે। તો ચાલો આપણે બનાવીએ પાત્રા। સૌપ્રથમ આપણે આ પાન લીધા છે પાત્રા બનાવવા માટે, એને ધોઈ નાખ્યા છે અને ધોઈને એને કોટનના કપડાથી આવી રીતે સાફ કરવાના, નકર પાન ફાટી જશે, તેને તમે આવી રીતે સાફ કરશો। એને આપણે સૂકા કરી અને પછી આ જે દાંડલી છે, બધા પાન મેં ધોઈને સાફ કરી લીધા છે। આ હવે આ દાંડલી છે એને કાપવાની છે, તો આ નીચેનો ભાગ છે એ આપણે અહીંથી શરૂ કરવાનું છે અને આ અણીવાળો ભાગ લેવાનો, એટલે આ નીકળી જશે આવી રીતે। હવે આપણા પાન બધા કપાઈ ગયા છે અને આ પાન કાપતા મારે 10 થી 15 મિનિટ લાગી છે અને હવે આપણે આગળ મસાલાની તૈયારી કરી લઈએ। પાત્રા બનાવવા માટે આપણે ગાય બેસનનો લોટ લેવાનો છે। જો આ ન હોય તો ચણાની દાળ જે આપણે હોય, તમારી ટીવી સ્ક્રીન ઉપર છે જુઓ, ચણાની દાળ લેવાની અને એને દળી લેવાની, એનો લોટ બનાવી નાખવાનો। પણ સારામાં સારા પાત્રા બનાવવા હોય તો ગાય બેસનના લોટમાં એકદમ પરફેક્ટ પાત્રા બને છે અને જે આપણે એને બીડા વાળીએ છીએ એ એકદમ બીડા સરસ રીતે વળાય છે। લીધું છે આ ગાય બેસન, ચણાની દાળનો લોટ છે ગાય બેસન, એમને આપણે ચાળી લઈએ। લોટ આપણે ચાળીએ, આની અંદર આપણે ગાંઠો ન રહે એટલે આપણે લોટ ચાળવો પડે છે। આ હવાલાની અંદર તમને જેટલી ગાંઠો દેખાય છે એને આપણે ચમચીથી ભાંગી લઈએ અને પછી આપણે એમને ચાળી લઈએ। 1 કિલો પાન લીધા છે, 1 કિલો પાનની અંદર આપણે 750 ગ્રામ જેટલો લોટ જોશે। સૌથી પહેલા આપણે હળદર લેશું 1 ચમચી જેટલી, ત્યારબાદ ધાણા જીરું લેવાનું દળેલું 2 ચમચી। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ લેશું 3 ચમચી જેટલી, ત્યારબાદ આખા ધાણા છે એને ખાંડી લીધા છે, આપણે 2 ચમચી જેટલા નાખશું। ત્યારબાદ 1 ચમચી તલ લેશું, ત્યારબાદ આપણે 1 ચમચી વરિયાળી લેશું, ત્યારબાદ 3 ચમચી લીંબુનો રસ નાખશું, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું લઈએ, ત્યારબાદ ગરમ મસાલો 1.5 ચમચી જેટલો લેશું, ત્યારબાદ 2 ચમચી લીલા ધાણા, ત્યારબાદ આપણે 1.5 ચમચી જેટલો ગોળ નાખશું। હવે આપણે 1 પાવડા જેટલું તેલ લેશું। હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી અને એને સારો એવો ડોયો બનાવી લઈએ। ડોયાને આપણે બહુ પતલો નથી કરવાનો, હવે આપણે પાન ઉપર મસાલો લગાવીએ। આવી રીતે લગાવવાનો આપણે મસાલો। હવે પહેલા મેં સૌથી મોટું પાન લીધું છે અને પછી આપણે વચ્ચે અંદર નાના નાના પાન નાખતા જશું।
એક પાન આપણે આમ સીધું લીધું છે. હવે એક પાન આપણે આવી રીતે લેશું અને અહીંયા આ બાજુ વળી આવી જાય. મસાલો આપણે સારો એવો લગાવશું. જેથી આપણે એકાબીજા પાન જે છે તે ચોંટી જાય. મસાલો લગાવીએ સરસ. હવે અંદર આપણે પેલા 2 મોટા પાન લીધા છે. હવે એની અંદર આપણે નાના 3 પાન લઈ લેશું અને 5 પાનનું પીળું વાળશું. હવે આની બંને સાઈડ આપણે આવી રીતે વાળી દઈશું. હવે આપણે પીળું વાળીશું. પેલા આગળની સાઈડ છે અને આવી રીતે વાળી દઈએ અને આ બાજુની સાઈડ જે છે એને આપણે આવી રીતે વાળી દઈએ. પીળું એકદમ કડક વળાવવું જોઈએ, ઓછું નહીં વાળતા. હવે એને ધીરે ધીરે આપણે બંને હાથની સાથે આવી રીતે દબાવતા જવાનું અને વાળતા જવાનું. આપણું પીળું વળાઈ ગયું છે. તો ચાલો આપણે આવી જ રીતે બીજું પીળું વાળી લઈએ. આ બધા પાત્રાના બીડા આપણા વળાઈ ગયા છે. તો ચાલો આપણે હવે એને બાફી લઈએ અને આપણે રસોડા તરફ જઈએ. સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી દઈએ, પછી કુકર મૂકીએ. કુકરની અંદર 2 ગ્લાસ જેટલું પાણી મૂકીએ. હવે આપણે એમાં લીંબુ નાખી દઈએ, કુકર કાળું ન થાય એટલા માટે. આ પ્લેટ લીધી છે અને આપણે તેલ લગાવી દઈએ. આપણા જે બીડા છે એ ચોટે નહીં એની માટે. બે મિનિટ માટે એમને ઢાંકી દઈએ. 2 મિનિટ પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે વરાળ આવી ગઈ છે. તો અંદર આપણે હવે આ જે બીડા છે એ મૂકી દઈએ. હવે એને 10 મિનિટ માટે આપણે ઢાંકી દઈએ. 10 મિનિટ પછી જોશું આપણે. 10 થી 15 મિનિટ આપણી થઈ ગઈ છે. તો હવે આપણે એમને ખોલીને જોઈ લઈએ, ચેક કરી લઈએ. આપણા પાત્રા બની ગયા છે કે નહીં આપણને હમણાં ખબર પડી જશે. આપણા પાત્રા બની ગયા છે. તો હવે આપણે એમને 10 મિનિટ માટે ઠંડા થવા દઈએ. એને આપણે હવે ઠંડા થવા દેશું 10 મિનિટ માટે. હવે આપણા પાત્રા બનીને તૈયાર થઈ ચૂક્યા છે. તો આપણે એમને ઠંડા થવા માટે 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈએ, જેથી આપણા એના જે પીસ આપણે કરીએ એ સરસ બની શકે. તો ચાલો આપણે મૂકી દઈએ ફ્રીઝમાં. 2 કલાક થઈ ગઈ છે. ફ્રીઝમાંથી આપણે આ પાત્રા કાઢી લીધા છે અને હવે આપણે એમના એક સરખા ગોળ પીસ કરી લઈએ આવી રીતે. આપણે જે ઘર વપરાશમાં ચાકુ વાપરતા હોઈએ છીએ તે આ પ્રકારનું હોય છે. જો હવે આપણે આનાથી કટિંગ કરીએ તો એ એકદમ ભૂકો થઈ જાય છે. એટલે આપણે આવી રીતના મોટું જે ધારવાળું ચાકુ હોય છે એ વાપરવાનું કટિંગ કરવા માટે. તો એની માટે આપણે આવા પીસ એક સરખા પીસ બધા બને છે. આ ચાકાના મદદથી મેં 3 પ્રકારના પીસ કાપ્યા છે. એક તો જાડા, એક તો મીડિયમ અને એક સૌથી વધારે પતલા. જો આપણે ઘર વપરાશ માટે ચાકુ આ વાપરતા હોય એ ચાકાથી આપણે પીસ કરીએ તો આટલા પરફેક્ટ પીસ આપણને નહીં મળે.
આમાં 95% તમને સારા પીસ કપાઈને તૈયાર થઈ જશે. સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી લઈએ. એની પર આ મોટી કઢાઈ મૂકી દઈએ. 1 વાટકી જેટલું તેલ નાખીએ આપણે. હવે તેલ આવી જાય પછી એમનો વઘાર કરીએ. તેલ આવી ગયું છે કે નહીં એ જોવા માટે આપણે હાથ મૂકીએ તો ગરમ લાગવા મળે, અને એ ન સમજ પડે તો તમારે આ જે રાઈના 2 દાણા છે નાખી લેવાના. ઉપર આવી ગયા છે એટલે સમજી લેવાનું કે આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે એની અંદર 2 ચમચી રાઈના દાણા નાખશું. 1 ચમચી જેટલું આખું જીરું નાખશું. 1 થી 1.5 ચમચી જેટલું. 1 ચમચી જેટલું આખા ધાણા નાખશું. અડધી ચમચી જેટલી હિંગ નાખશું. અને 1 થી 1.5 ચમચી જેટલા તલ નાખશું. અને 2 લીમડાના જે પાન છે એ નાખશું. હવે આપણે આમાં પાત્રા નાખી દઈશું. સરસ એવો વઘાર આપણો બેસી ગયો છે, અને મસાલો વધારે નાખશો તો પાત્રાની અંદર ચોંટીને બહાર આવશે. આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમને ઉપરથી કોથમરી નાખી દઈએ, લીલા ધાણા નાખી દઈએ અને સર્વ કરી લઈએ. 5 મિનિટ સુધી રહેવા દેવાનું બસ. અમે લીલા ધાણા લીધા છે, નાખી દઈએ. હવે એમને મિક્સ કરી લઈએ, એક સરખા હલાવી લઈએ. તો આપણા પાત્રા વઘાર થઈને રેડી થઈ ચૂક્યા છે. હવે આપણે એમને સર્વ કરી લઈએ. અને હવે આપણે બધા પાત્રાને તળી લઈએ. તમે તળવા માટે પતલા કે જાડા પીસ કરી શકો છો. મેં અહીંયા પતલા પીસ કર્યા છે કેમ કે અમારા ઘરમાં બધાને પતલા પાત્રા તળેલા પસંદ છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે કરી શકો છો. ગેસ મીડિયમ રાખવાનો. બહુ હવે આપણા પાત્રા બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એમને કાઢી લઈએ ડીશમાં અને સર્વ કરી લઈએ. તો તૈયાર છે ગરમા ગરમ પાત્રા મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો તમારો કોઈ સુઝાવ હોય તો વિડીયોની નીચે કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો આપણે મળીએ એક નવી વાનગીની સાથે નવા વિડીયોમાં.